તો ફાઇનલી આપણે પહોંચી ગયા વીર મંગળાવાળાની જગ્યાએ. સીધ જાઉં છું. હા, વસ્તુ લેવા ગઈ. કાંઈ પણ વસ્તુ જોતી હોય આપણે એ બધી અહીંયા મળી જશે. મેન ગેટ વાં છે, ત્યાંથી અંદર પ્રવેશ કરવાનો. તો મિત્રો, તમે આ જગ્યાએ ક્યારે પણ દર્શન કરવા ના આવ્યા હોય તો આ જગ્યાએ દર્શન કરવા તમે જરૂરથી આવજો. અને જે કોઈ વ્યક્તિને ખબર હોય કે આ જગ્યા ક્યાંની છે તો કોમેન્ટમાં જણાવજો. હું તમને અત્યારે વિડીયો દ્વારા દર્શન કરાવું છું. વીર માંગડાવાળા આ એમની જગ્યા છે. જય સતી પદ્માવતીમાં આ તેમની જગ્યા છે. લાવ મને પ્રસાદી દે. જય માંગડાવાળા. અને આ બધી બાળકોને છબીઓ છે. એટલા દીકરા દીધા છે માંગડાવાળા ભગવાન. હજી ઓલી બાજુ છે, જો તમે ક્યારેક કલ્પના પણ નહીં કરી હોય એટલી તસવીર છે. જે આ બાજુ છે એટલી. અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા. આ વડલો છે, મેન વડલો તો આ બાજુ છે. આ તરફ મોટામાં મોટો વડલો આ તરફ પણ છે, પણ એ ખ્યાલ નથી આપણે કે આ વડલો મેન છે કે પછી ઓલી બાજુ છે એ છે. આ વડલો મેન છે કે પાછળ છે એ મેન છે ખ્યાલ નથી આપને, ખબર નહીં. લગભગ તો આ જ છે મેન. અમે બધાએ દર્શન કરી લીધા છે અને અમે પણ તમને વિડીયો દ્વારા દર્શન કરાવી છે. સરસથી તમે પણ દર્શન કરી લેજો. અને આ જગ્યાએ તમારે આવવું હોય તો આપણે ભાણવરની અંદર જ છે પૂતળા દાદા. આ જગ્યાએ સિક્કા ચોંટાડવાના.
ચલો મામા મુજબ મામા મુજબ તો મિત્રો અમે પણ દર્શન કરી લીધા છે, તો તમે પણ દર્શન કરવા અહીંયા જરૂર વધારજો. આ યુવરાજો શ્રીફળ ખાતા ખાત છે. દર્શન કરાવો, કરાવી દીધા દર્શન. ફોટો શૂટિંગ હજી અહીં શૂટિંગ હાલે છે.